હાલો બધા દૈરાન રામ રામ સીતારામ ને જય માતાજી. આ એમ કે તમે બધા મજામાં છીએ ને પણ મજામાં ઉઠી મોડી એને હિસાબે જે ઉભરાઈ આવે ઉઠે ને સીધા બધા જો પહેલાં તો ઠામ વિસર્યા આ બધું ચોખ્ખું કર્યું. સવારે આવે જ કંઈ નહોતું કર્યું તો પહેલાં મેં આ બધું ચોખ્ખું કરલા ઠામ વિસરેલા અને પછી જે કાલુના લુગડા ધોયેલ છે એ લુગડા ઉપાડવાના છે. તમે લુગડા ઉપાડવા પણ આજ સવારે એક વસ્તુ લઈને આવી તો હું ઘાલો એ તમને દેખાડતા. પછી અઘડી લુગડા ઉપાડે ને લુગડા હકેલ લેલા ઉપાડવાના ને હકેલવાના બધા હે નીતા જે હતી. તો આજ છે ને આપણે ઇન્ડિયામાં તો ઘેર ઘેર હોય અને પાણીને ભેવી હોય પણ જે બહાર વિદેશમાં કાં ભાવ ને કાર ચડે ને એ જોવાનું રહીએ એટલે એવું હે બધી. તો અમારે વાડીએ હે ને આ ઢોર ખાતા તે અમારી જ ખુદની વાડીમાંથી મકાઈ વાઢીને લેવતા તારે એટલે ખાવાની મરજી ન થતી અને એવી થાય કે જેણે મકાઈને પોટા ખાઈએ તો હેકેને ખાઈએ બાફેને ખાઈએ તો મજા આવે. પણ આ પોટાની કિંમત કાં હે ખબર હે તમને? આ આપણી 50 રૂપિયાનો એક પોટો મળે. આના 25 રૂપિયા 30 રૂપિયા કારક 20 રૂપિયામાં આપણે રેગ્યુલર હિસાબ કરીએ ને તો આપણે ઇન્ડિયાના 50 રૂપિયાનો એક પોટો મળે. આ એટલે કાલે આ પોટા લેવી અને 3 બાફેલ લેવી હતી, 4 લેવી હતી બાફેલ, એક ખાઈ ગઈ તો આમાં આપણી બાફેલી લેવા ચારીએ તો આમાં આપણે બાફેલ લેવા તો બાફેલી છે અને ઓલાઈ લેવી તો હાંજે હટા હવે નહોતા ખાવી તો ફ્રીજમાં મૂકી દો બગડે ને આમાં ચટણીની કેરવે નહીં ખાવા સારું હોય આપણે લેવા ચારીએ. તો મેં મને યાદ આવ્યું તો હું હાલો દેખાડે દા આપણી નીતાબેનને જોઈ લ્યો. ચોકલેટો સિવાય કોઈ કામ જ નહીં, ચોકલેટો જિંદાબાદ. તો આવું કેવું કહું મેં હાલો બતાડા. અને બીજી બધા બહાર કન્ટ્રીમાં હોય એની પોટા મળે કે નથી મળતા ને કાં ભાવી મળે એ જરાક જરૂર કોમેન્ટમાં કરી દીજો. અમારે ત્યાં ઇન્ડિયાના 50નો એક પોટો જડે આપણે અમારે આ. તમારે કેટલાનો જડે જરાક કોમેન્ટમાં કીજો તા. તો હાલો જે નિર્મલ તો જાક મોડર આવી છે તો હું થોડોક નાસ્તો કરલા. તો પહેલાં આપણે મોરે અને થોડોક નાસ્તો કરી લઈએ. તો નિર્મલ આવે તો પછી સા મૂકીએ ને અમારી જુલીબેનની ખાવું તો જુલીબેન અમારી ઘૂમરે હે. જુલીને તે કે જેણી કામ કાંઈ જેણી હે એકલી ખાઈ જાય ને એની એ જુલીની હે ને ગમે એ વસ્તુ એની કાંઈ એક વસ્તુ ગમે એ વસ્તુ ખાવી જોઈએ. પછી ગમે એ હોય નહીં તીખું હોય ખાટું હોય મીઠું હોય એની કંઈ ખબર જ નથી પડતી, બધી વસ્તુ ખાવી. મારા હે ને ફેવરેટ હે કેણી કેણી ભાવે જરા કોમેન્ટમાં કહી દીજો. મને તો ફેવરેટ હે, મને તો ભાવે. બીજી વસ્તુ મને ઓછી ભાવે પણ આ વસ્તુ તો મને ભાવે. સ્ટ્રોબેરીને ભાવે પણ ઓછી ભાવે એટલી ન ભાવે પણ આ તો મને વધારે ભાવે. શેરીન સ્ટ્રોબેરીન કેરાન તો બનતી વસ્તુમાં તો હું આની હે ને વસ્તુ ઓછી જ ખાં. આની એટલી ટૂંકમાં ફ્રૂટ ઇન્ડિયાય ન ખાતી. મને શીકું બહુ ન ભાવે, અનાનસ બહુ ન ભાવે, એ કઈ વસ્તુ મને બહુ ભાવે નહીં. હા જુલી આપા મારી માં આપા જો એટલે હે ને આગળ હું નહીં ખાઈ લે ને તે મારે બોર ખાઈ લીધી. તો મારી જુલીને ઝપાટો હે હું કહું હું નાસ્તો કરી લે, જુલી નાસ્તો કરી લઈએ પછી હે ને હાલો લુગડા હકેલા. હજી તો મેં આમ આડાવરું કરી લીધું ને તો એણે ખાઈ લીધું. એને ખાવાની ઝડપ જ હે. ચાલો તમારે બધાને ખાવું હોય તો આપણે કાશી કેરી ખાઈએ ને ખટ મીઠ હોય ને ના નથી મને તો ભાવે. હું કેરી પકોઈ દી રહ ન ખાં, કાશી મોરે નો એ જ ખાં. ચા એનું નથી મને ભાવે કાંઈ એનો. હાલો તમે બધા નાસ્તો કરવા. તો ચાલો એ હે ને હું લુગડા ઉપાડના તો ફટાફટ લુગડા ઉપાડે ને હકેલના તો એક કામ નહીં કરતું થાય કે ફટાફટ કામ પૂરું થઈ જાય. નહીં તો આજે સૂતી હતા આજે લુગડા અહીં હતા ને મોજા અહીં હતા પહેલાં ઉપાડેલા ને પછી હકેલેલા તો પછી બીજું કંઈક કામ કરવાનું થાય. તો જો આપણે લુગડા ઉપડે કાં
એ ભેગા ભેગ લુગડા આપણે ઝપેટામાં જટ હકેલી લઈએ. ઘી પણ કાંઈ ખા હમણાં હકેલાઈ જાય લુગડા. તો જો ફટાફટ છે ને કે મોજા ધોયા હતા એટલે મોજા હતા ને કે લુગડા હતા એક સ્ટેન્ડ હોય એટલે ધોવાલ થઈ જાય. એટલે જો લુગડા ધોવાઈ ગયા હકેલાઈ ગયા. મોજા હકલવાના જો મોજા હમણાં હકલાઈ જાય તો બધાને હવાના રૂમમાં મુકાઈ જાય. આપણું કામ થયું પૂરું. તો જો હાલો હે ને અમારે બાજુવાળા એની પતરા નાખે ને એક ધ્રાબો કર્યો હતો ને મોટું મૂકવાનું એવો અમારે જે પાછળવાળા મકાન છે ને એ કરે. વાદા લ્યો અમારે અહીંયા આ કર્યો હતો એમાં મોટું મૂકવા એ કરે. જો એવી મોટું મૂકવા કરે. આણીયા પતરા નાખ્યા અને એક ધ્રાબો કર્યો. તો એવો ઓલાય પણ મને થાય કે મોટું મૂકવા અને હેઠ ધ્રાબો કરતા લાગે એવું લાગે. સવારે જેસીબી આવી હતી હું સૂતી હતી તો ધડાધડી બોલતું હતું તો નીંદર ન થઈ. કોકીનું થાય એટલે નીંદર ઉડે જાય ને અમારના બારીને પસવાડે જતું એટલે નીંદર નહોતી આવતી. ને મારી માયા છે મારી માયા ચાલીએ જઈ નિર્મલની વાટ જોવે. તારો વિડીયો ઉતરે તારો એ કામ કરે ગાંડું તારો વિડીયો ઉતરે. હા એ કે જુલીબેન હુતી કે ડાય દકરો થઈને કે હા વટબલો મારી માયા વણી હે ને કાલે કંઈ નહોતું. જ્યારે તો ખરી મને દેખાડવા તો દેખ જરાક પણ જે જરાક લાગ્યું હોય ને એ દુખાવો વધારે કરે અને જે વધારે લાગ્યું હોય ને એમાં એટલું ન થાય. તો કાલે એક કાચની ડીશ ભટકાણી છે ને તેમાં જરાક એક કટકી ઉખડે ને એઠી પડી છે તો હું કાલે ને ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દઉં. કટકી ઉપાડવા ગઈ ને તો પડ દેખે ના ગીરી ગઈ. એટલા લોહી નીકળ્યા. ટીસુ એક ભરાવીને રાખ્યું હતું તો ટીસુમાં લોહી થેપડ્યા. લાગ્યું ઉપર સટું કંઈ ને જ આથી તો એલા નજીક વધારે સરકો પડે કે કપાય તો એટલી ન ઓલું થાય લોહી નીકળે. લોહી દુનિયાના નીકળ્યા ને એવી આ સરકો જરાક હાબુવાળું કામ જ એવું હોય ઠામ બિસરવાનું. તો હાબુવાર ઠામ બિસરા એટલે બરો એકદમ. આથી તો વધારે લાગ્યું હોય તો એટલું ન દુખે એટલી આંગળી દુખે ને ઠામ બિસરીએ ને તો ઓટોમેટિક આંગળી આવીને હિજરી જાય. હાબુ બોરવાની મરજી ન થાય શેક જરાક એક જ. આવા તો આપણે ઇન્ડિયામાં ખોળ વાટતા હોય તો હાલમાં ટીહા થતા જ હોય દાંતેડી લાગતી હોય આથી વધારે લાગતી હોય તો એટલું ન દુખે. આ તમારે થાય કે ઉપર સરું એક જની જ લાગ્યું તો આમાં ગેઠીને વધારે થાય. તો હાલો ફાઇનલી હે ને પોટો બાફે લીધો હતો. એમાં નાખી ચટણી, એમાં લીંબુ, એમાં જલજીરા અને લીંબુ મસ્ત મજાનો થયો. પણ તીખો ફૂલ કર્યો એટલે સુસવાટા નાખે બાકી ખાવાની મજા આવે જાય. કેટલો ટાઈમ પછી ખાઈએ કે આ પોટા ઓછા જડે ને જડે એ પણ કારક જડે એટલે કેટલા ને કેટલા ટાઈમ પછી આ પોટો ખાઈએ. ઊંઝામાં તો હોય જ દુનિયાના નામ ખાવાની એટલી ઓલું ન થાય મરજી અમને ખાવાની મરજી થાય. અમારે જુલી ટાવા ખાય જુલીની ખાવો હતી પણ જુલી અમારે કંઈ મૂકતી નથી. જુલી બધું ન ખવાય ગાંડી નહીં. જોવે નોદા પેટમાં દુખે તુણી ન ખવાય. બટકા ભરણ જોવાનું મારા હાથ ફેરેનો ફોન દેખાડો તમે.